તમારું એકચ્યુઅલી કોઈ એવું ઇન્ટેન્શન નહોતું કે સિવિલ સર્વિસમાં આવીએ? બ્લોકચેન રિસર્ચર તરીકે સિલેક્શન મારું થયું હતું, પણ ત્યાં મને લાગ્યું કે હું ડેસ્ક પર બેસીને આખો દિવસ લેપટોપ સામે બેસીને મારાથી એમ કામ નહીં થાય. મને પબ્લિક ટચ છૂટતો હતો. સિવિલ સર્વન્ટની એક ફિલ્ડ જ એવી છે કે જેમાં જોબ સિક્યોરિટી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો છે, પણ તમને જે ઇન્ટરનલ સેટિસ્ફેક્શન જે આ સેવા આપે છે એ લગભગ બીજી કોઈ સેવામાં તમને ના મળે. પ્રિલિમ્સ જ નહોતી નીકળતી સ્ટાર્ટિંગમાં તો, એટલે આપણને એમ થાય કે આપણે તો મહેનત કરીએ છીએ પણ ઘરે શું જવાબ આપીશું. મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મને એવું કોઈ ગાઈડન્સ નહોતું. સો કેવું કે જે મળ્યું એ લઈ લીધું. મારે સ્ટાર્ટિંગમાં એવી સિચ્યુએશન હતી. મારા પપ્પા મને એમ કહેતા કે આપણે મોહમ્મદ ઘોરી બનવાનું છે, કે દિલ્હી સર ના થાય ત્યાં સુધી આપણે છોડવાનું નથી. ટુ બી ઓનેસ્ટ, આપણે એવું માનવું જ ન જોઈએ કે સિવિલ સર્વિસીસની એક્ઝામ ક્લિયર ના થાય તો આઈ એમ અ ફેલિયર, રાઈટ? કે આ જર્ની જ આપણને એટલું શીખવી જાય છે.